મિત્રો ફેસબુકમાં કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન આપણને કઈ જગ્યાએ જોવા મળવાનું છે? ઘણા બધા લોકોની યાર કોમેન્ટ આવે છે કે કન્ટેન્ટ મોનેટાઇઝ અમારું ચેક કરો, અમારું આ ફેસબુક મોનેટાઇઝ થશે કે નહીં. પણ મિત્રો ફેસબુકની અંદર તમને ખબર છે કે આ દરેકના જે ઓપ્શન કન્ટેન્ટ મોનેટાઇઝેશનના મતલબ વેઇટ લિસ્ટમાં છે. હવે ગમે ત્યારે મોનેટાઇઝ થઈ જાય. આમાંથી ઘણા બધા લોકો મને મેસેજ આવે છે વોટ્સએપની અંદર, અહીંયા ચેક કરો રમેશભાઈ અમારું ફેસબુક મોનેટાઇઝ છે કે નહીં. તો આપ સર્વને મિત્રો વિનંતી છે કે આ વિડીયો પૂરેપૂરો જોજો કે જેથી તમને ખબર પડે કે કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન ક્યારે તમને મળશે અને તમને મળ્યું છે કે નહીં, કઈ રીતે ખબર પડશે. એ મિત્રો બધી માહિતી તમને આ વિડીયોની અંદર આપવાનું છું. કન્ટિન્યુ મિત્રો વિડીયોમાં બને રહેજો. જો તમે વિડીયો પૂરેપૂરી જોશો તો તમારે છે ને મિત્રો મને કોમેન્ટ પણ નહીં કરવી પડે, કારણ કે ફેસબુકની અંદર મિત્રો કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન ક્યારે મળે છે, કઈ રીતે મળે છે અને કઈ જગ્યાએ જોવા મળે છે. એમાંથી મિત્રો 50% લોકોને તો ખબર જ છે, પણ જે લોકો મને વોટ્સએપની અંદર મેસેજ કરે છે, ઇન્સ્ટાગ્રામને કોમેન્ટ બોક્સની અંદર, એ લોકોને ખબર ના હોય તો એટલે આપણે આ ખાસ વિડીયો બનાવ્યો છે કે આ વિડીયો પૂરેપૂરો જોઈ લેજો જેથી તમને ખબર પડે કે કન્ટેન્ટ મોનેટાઇઝેશન એટલે શું અને ફેસબુક મોનેટાઇઝ ક્યારે થાય છે. જ્યારે કન્ટેન્ટ મોનેટાઇઝેશન હોય ત્યારે. પણ એનો મતલબ એમ નથી કે અહીંયા કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન તમને જોવા મળ્યું છે એટલે મોનેટાઇઝ થઈ ગયું. નહીં મિત્રો, એનો પણ એક ક્રાઇટેરિયા અલગ અલગ છે. બસ વિડીયો પૂરેપૂરો જોવાનું ભૂલતા નહીં. સૌથી પહેલાં તો તમારે છે ને જવાનું છે પ્લે સ્ટોરની અંદર. પ્લે સ્ટોરની અંદર જઈને તમારે છે ને મિત્રો ખાસ કરીને અપડેટ કરી લેવાનું છે ફેસબુકને. તો આપણે અહીંયા સર્ચ કરી લઈએ ફેસબુકને. તો એ તમને દેખાડીશ મિત્રો, ખાસ વિડીયોમાં પૂરેપૂરે જોજો, કારણ કે આપણે સ્ક્રીન નથી દીધો. અહીંયા ફેસબુક મારું અપડેટ ઉપર છે. જો ખાસ તો મિત્રો તમે લોકો છે ને ફેસબુકને કદી અપડેટ નથી કરતા, એટલે તમને ખબર જ નથી પડતી કે ફેસબુકમાં કંઈ અપડેટ આવ્યું તો તમને કઈ રીતે ખબર પડવાની છે. કોઈ નવી સિસ્ટમ, કોઈ ક્રાઇટેરિયા, કાંઈ પણ નવું અપડેટ હોય તો જ્યારે તમે પ્લે સ્ટોરને અહીંયાથી અપડેટ કરો ને ફેસબુકને, મતલબ પ્લે સ્ટોરમાં જઈને, ત્યારે મિત્રો એ કોઈ પણ અપડેટ હોય તો ફેસબુકની અંદર આવે છે. હવે તમે જુઓ અહીંયા મારું ખુદનું ફેસબુક છે, અઠવાડિયે અપડેટ કરું છું તો પણ આજે અપડેટમાં છે. તો હું પહેલાં એને છે ને અપડેટમાં આવી રીતે ખાસ તમારે અપડેટ કરી લેવાનું છે. તો અહીંયા અપડેટ જેટલું મિત્રો, કારણ કે જો તમે ઘણા સમયથી અપડેટ નહીં કર્યું હોય તો મતલબ વાર લાગશે, અને જો તમે અઠવાડિયે કે 10 દિવસે અપડેટ કરતા હશો તો જલ્દી થઈ જશે. અને બીજા નંબરમાં કે તમારા ફેસબુકની અંદર જે પણ અપડેટ આવ્યું છે એ તમને કઈ રીતે ખબર પડે કે કઈ તારીખે નવું અપડેટ આવ્યું છે. તો પણ મિત્રો એની પણ માહિતી તમને ફેસબુકની અંદર જ અહીંયા મળે છે. જે પણ અપડેટ આવેલું હોય ને એ બધી સિસ્ટમ અહીંયા તમને મળે છે કે અપડેટ કઈ તારીખે કોઈ સિસ્ટમ, જે પણ કાંઈ એની અંદર નવી સિસ્ટમ કાંઈ ઉમેરી હોય ને એ બધું મિત્રો અંદર એડ કરેલું અહીંયા તારીખ હોય પ્લે સ્ટોરની અંદર તમને દેખાડે છે. તો ચલો અહીંયા આપણે પ્લે સ્ટોરને આપણે અહીંયા જોઈ લીધું કે ફેસબુકને અપડેટમાં મૂકી દીધું છે. હવે ફેસબુકને ઓપન કરી દઈએ. તો ચલો અહીંયા ફેસબુકને મેં અપડેટ ઓપન કરી દીધું છે. પ્રોફાઇલ ફોટો છે આ પ્રોફાઇલ ફોટો, એના ઉપર આપણે ક્લિક કરી દઈએ. પ્રોફાઇલ ફોટો ક્લિક કર્યું એટલે તમને અહીંયા વાદળી કલરમાં પહેલું તો જોવા મળે છે. ત્યાં આગળ પ્રોફેશનલ ડેશબોર્ડ લખેલું છે કે નહીં એ ખાસ ધ્યાન આપવાનું. જો અહીંયા એડ ફ્રેન્ડ લખેલું છે તો તમારે છે ને પ્રોફેશનલ ડેશબોર્ડનું સેટિંગ કરવું જ પડશે ફરજિયાત. તો અહીંયા જે પ્રોફેશનલ ડેશબોર્ડ વાદળી કલરમાં છે આપણે એના ઉપર ક્લિક કરી દઈએ. જેવું ક્લિક કરીએ એટલે પહેલી વાત તો છે ને બધા લોકોને એવું લાગે છે કે અહીંયા ડોલરનું ઓપ્શન જોવા મળે છે. 4 ઓપ્શન મળે છે ને એટલે બધા લોકો એવું વિચારે છે કે રમેશભાઈ અમારી ફેસબુક મોનેટાઇઝ થઈ ગઈ છે. પણ મિત્રો આ જે ફીચર તમને જોવા મળે છે ને એ બધા લોકોને જોવા મળે છે. ડોલરનું જે ઓપ્શન છે ને બધા લોકોને જોવા મળે, તમને એકલા નહીં. જે લોકોને ફેસબુક મોનેટાઇઝ ના હોય ને એ લોકોને પણ આ ઓપ્શન તો જોવા મળવાનું છે. જેમાંથી તમને એક છે વ્યૂઝનું ઓપ્શન, બીજા નંબરમાં ડોલરનું ઓપ્શન, ત્રીજા નંબરમાં તમારી ઇમ્પ્રેશન અને ચોથા નંબરમાં તમારા ફોલોવર છે. આ 4 ઓપ્શન બધા લોકોને જોવા મળે છે. એમાંથી મિત્રો ઘણા લોકો એવું વિચારે કે અમારે ફેસબુક મોનેટાઇઝ થઈ ગયું છે. મિત્રો એવું નથી, આ ફેસબુક મોનેટાઇઝ નથી થયું. હવે કન્ટેન્ટ મોનેટાઇઝેશન તમે જોવા ક્યાં મળવાનું છે એક મિત્રો ખાસ બનાવી લેજો. તો અહીંયા પ્રોફેશનલ ડેશબોર્ડ ઉપર તમે ક્લિક કર્યું એટલે ઉપર તમને 4 ઓપ્શન જોવા મળે છે. અહીંયા 1, 2, 3 અને 4. અહીંયા સૌથી પાછળ એક લખેલું છે મોનેટાઇઝેશન. આપ જોઈ શકો છો. તમારા ફેસબુકની અંદર જઈને ચેક કરી લેજો મોનેટાઇઝેશન ક્યાં લખેલું છે. તો આપણે મોનેટાઇઝેશન ઉપર ક્લિક કરી દીધું છે એટલે સીધું તમને આ ઓપ્શન જોવા મળે છે. હવે ઘણા લોકો મિત્રો અહીંયા આ વેરીફાઈ ઉપર ક્લિક કરી દે છે. એ બ્લુ ટિક માટે છે મિત્રો, ખાસ કરીને એમાં આપણે માટે જરૂરી નથી. એટલે ખાસ એની અંદર આપણે પડવાની છે. હા, તમારે બ્લુ ટિક લેવું છે પૈસા મતલબ આપીને તો તમે લઈ શકો છો, નો ટેન્શન. હવે અહીંયા તમે થોડાક નીચે જશો એટલે તમને અહીંયા જોવા મળશે કન્ટેન્ટ મોનેટાઇઝેશન. હવે આ ઓપ્શન મળ્યું છે એનો મતલબ એમ નથી એટલે કે તમારી ફેસબુક મોનેટાઇઝ છે. તો અહીંયા જે કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું જે ઓપ્શન તમને જોવા મળ્યું છે તો અહીંયા અપડેટ થઈ ગયું છે. અત્યારે આપણે અપડેટમાં મૂકી દીધું એટલા માટે.
તો એટલા માટે બેકઅપ નીકળી ગયા હતા. ફરીવાર ઓપન કરી લો. અને જે કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન તમને મળ્યું છે, તો એ ઓપ્શન મળવાથી એવું નથી કે આપણું ફેસબુક મોનોટાઇઝ છે, પણ એની અંદર એક ઓપ્શન નવું જોવા મળવાનું છે. તો આ કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન છે, એના ઉપર આપણે ક્લિક કરી દઈએ. જેવું તમે ક્લિક કરશો એટલે પહેલાં જે ક્રાઇટેરિયાનું ઓપ્શન તમને અલગથી જોવા મળતું મતલબ, અને અત્યારે જે જોવા મળે છે એ બધું બંનેને અલગ અલગ જોવા મળે છે. તો આ ઓપ્શન મિત્રો અત્યારે હજી સુધી ખુલ્યું નથી, ઓલરેડી મેં સબમિટ કર્યા, જૂનું છે જુઓ. પણ આની જગ્યાએ તમને એક નવું ઓપ્શન જોવા હવે મળી રહ્યું છે. કોઈ ચિંતાની જરૂર નથી. અહીંયા તમને વેઇટિંગ લિસ્ટમાં દેખાડે છે. કઈ ટાઈપનું વેઇટિંગ લિસ્ટમાં એ પણ તમને અહીંયા દેખાડી દીધું, જેથી બધા લોકોને અહીંયા ખબર પડે કે વેઇટિંગ લિસ્ટનો મતલબ શું થાય છે. તો વેઇટિંગ લિસ્ટનું ઓપ્શન જે મારી પાસે અહીંયા ઘણા બધા મેસેજ આવેલા છે, તો જે વેઇટિંગ લિસ્ટમાં હોય ને એમાં કઈ ટાઈપનું ચિત્ર દેખાડે છે. એમાં ગઈકાલે મિત્રો ખાસ અપડેટ કલરમાં ફેરફાર થયો છે, તો ચિંતા કરવાની એમાં પણ મિત્રો ખાસ જરૂર છે નહીં, બરાબર. અને તમને કન્ટેન્ટ મોનોટાઇઝેશન મળે છે તો તમને કઈ રીતે મતલબ ખબર પડશે. અહીંયા ઘણા બધા ઓપ્શનો આપેલા હોય છે, એમાંથી આપણે કઈ આગળ મતલબ ધ્યાન આપવાની છે. બસ વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો, કારણ કે ઘણા બધા લોકોને ખબર જ નથી હોતી કે કન્ટેન્ટ મોનોટાઇઝેશન દેખાય છે, પણ એનો મતલબ એવો નથી કે અહીંયા જો પહેલાં તમને આ ટાઈપનું ઓપ્શન જોવા મળતું, આના ઉપરથી અલગ હાલની અંદર કલર બદલાઈ ગયો છે, પણ ત્યાં આગળ ખાસ લખેલું છે અહીંયા વેઇટિંગ લિસ્ટમાં છે. આ લખેલું છે ને આ જ્યાં સુધી ઓપ્શન ના ખુલે, આ ઓપ્શન ખુલે એટલે તમને કઈ પ્રકારનું ઓપ્શન જોવા મળશે એ તમને કહી દઉં. જ્યાં સુધી તમને સેટઅપનું ઓપ્શન મિત્રો ના આવે ત્યાં સુધી તમારું આ જે ફેસબુક છે ક્યારે પણ મિત્રો મોનોટાઇઝ એના વગર થવાનું નથી. જ્યાં સુધી આપણને કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન જોવા ના મળતું હોય ત્યાં સુધી તમને આ ઓપ્શન જોવા નહીં મળે. તો અહીંયા જે કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન છે તમને કઈ રીતે જોવા મળે છે તો એ તમને દેખાડી દો. અહીંયા એક સેટઅપનું તમને એક ઓપ્શન આવશે. કઈ રીતનું સેટઅપનું આવે છે એ તમે ખાલી વિડીયોમાં જોઈ લો. અહીંયા તો એક સેટઅપનું ઓપ્શન તમને જોવા મળશે. તો આ જે ઓપ્શન તમને સેટઅપનું જોવા મળશે, એવી રીતે તમારા જે કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું જે ઓપ્શન છે ત્યાં આગળ તમને જોવા મળે છે સેટઅપનું ઓપ્શન અહીંયા તમને આવે છે, તો સમજી લો કે તમારું ફેસબુક અહીંયા મોનોટાઇઝ થઈ જશે. આ જે કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન છે એના પાછળ અહીંયા સેટઅપનું ઓપ્શન આવે છે, એના પછી મિત્રો તમારું જે ફેસબુક છે એની અંદરથી તમે જેવી રીતે મહેનત કરશો એવી રીતે પછી અર્નિંગ થશે, ફોટો, વિડીયો, સ્ટોરી કે રીલ. પણ જ્યાં સુધી એ ઓપ્શન નથી મળતું ત્યાં સુધી આપણને કાંઈ પણ મળવાનું નથી. અને એનો કોઈ ક્રાઇટેરિયા મિત્રો ઘણા બધા લોકોને મળી ગયો છે 10,000 ફોલોવરનો, અને જે લોકોને 10,000 ફોલોવરમાં નથી મળેલું તો બસ કન્ટિન્યુ વિડીયો મિત્રો મૂકતા રહેજો, લાઈવ વિડીયો કરતા રહેજો, સ્ટોરી અથવા વિડીયો આ બધું અપલોડ કરતા રહેજો. જો ઓરિજિનલ હશે તો તમને જલ્દી મિત્રો મળી જ જશે. ઘણા બધા લોકોને છે ને વેઇટ લિસ્ટમાં છે, પણ એનો મતલબ એમ નથી કે એનો કોઈ ક્રાઇટેરિયા છે. બસ તમારે એના ઉપર જ ધ્યાન આપવાની છે મિત્રો. તમે કોઈ પણ લોકોને કોમેન્ટ કરશો તો નથી, મતલબ ફેસબુકના હાથમાં છે મિત્રો, કોઈ પણ વ્યક્તિના હાથમાં છે નહીં. સમજી લો કે તમે મને મેસેજ કર્યો કે મારે કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન ખોલ્યું નથી, પણ મિત્રો ફેસબુકના હાથમાં છે, આપણા હાથમાં નથી. પણ જેટલી તમારી મહેનત હશે એટલું તમને કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન જલ્દી ખુલશે. તો માહિતી કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો, અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. આપણી પાસે જેટલી પણ નોલેજ છે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવા દરેક વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે.